હાલ બાળકોના ગરમીઓના વેકેશન ચાલી રહ્યા છે તો બાળકો નવીન નવીન વાનગીની ડિમાન્ડ કરતા હોય છે અને બહારથી આપણે ઓર્ડર કરતા હોઈએ છીએ ફ્રેન્ડ્સ, પણ ઘરે જ તમે બહાર કેફેમાં મળે છે તેવા જ ડ્રિંક બાળકો માટે ઘરે તૈયાર કરી શકો છો અને બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે ફ્રેન્ડ્સ. તો આ વેકેશનમાં તમારે બાળકોને ખુશ કરવા હોય ને ફ્રેન્ડ્સ, તો આ રેસીપી જરૂરથી જોજો. તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે લીધા છે ઓરિયો બિસ્કિટ. ઓરિયો બિસ્કિટ બધા બાળકોના ફેવરેટ હોય છે. તમે અહીંયા કોઈ પણ પ્રકારના ઓરિયો બિસ્કિટ મળે છે તેનો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા આપણે બિસ્કિટને તોડીને મિક્સર જારની અંદર ઉમેરી દેવાનો છે. આ રીતે મોટો 1 ગ્લાસ સર્વ કરી શકીએ તે માપથી આપણે બધી વસ્તુ લઈએ છીએ. તો ટોટલ આપણે અહીંયા 2 પેકેટ બિસ્કિટના લીધેલા છે. જે મીડિયમ સાઇઝના બિસ્કિટ આવે છે તે આપણે લીધા છે. બિસ્કિટને આપણે તોડીને આ રીતે જારની અંદર ઉમેરી દઈશું, સાથે બરફ ઉમેરી દેવાનો છે અને સ્વાદ પ્રમાણે આપણે ખાંડ ઉમેરી દઈશું 1 ચમચી જેટલી. ખાંડની જગ્યાએ સાકરનો પાવડર પણ લઈ શકાય છે અને 1 ગ્લાસ ભરીને આપણે દૂધ ઉમેરી દેવાનું છે અને સાથે ચોકલેટ સિરપ ઉમેરી દઈશું. જો વધુ ચોકલેટી બનાવવું હોય ને ફ્રેન્ડ્સ તો તમે અહીંયા ચોકો ચિપ્સ પણ સાથે ઉમેરી શકો છો. હવે આને સરસ સ્મૂધ એવું પીસી લેવાનું છે. ઓરિયો થીક શેક બાળકોનો ખૂબ જ પ્રિય હોય છે ફ્રેન્ડ્સ, પણ ઘરે તમે તેને સાવ નજીવા ખર્ચમાં બનાવીને તૈયાર કરી શકો છો. તો આ રીતે આપણે ગ્લાસને ચોકલેટ સિરપથી ગાર્નિશ કરી દીધો છે અને ઠંડો ઓરિયો શેક આપણે ગ્લાસની અંદર ઉમેરી દઈશું અને ઉપરથી આપણે ઉમેરી દેવાનું છે વેનીલા આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમથી સર્વ કરશો ને ફ્રેન્ડ્સ એટલે ખૂબ જ સરસ એવો દેખાવ આવશે. ઉપરથી આ રીતે બાળકોને કલરફુલ આપણે ડેકોરેશન કરી દઈશું. તો આપણે ઉપરથી સ્પ્રિંકલર અને આ રીતે ચોકલેટ સિરપ ઉમેરેલું છે અને સાથે જ આ રીતે એક બિસ્કિટ સર્વ કરીશું અને બાળકોને આપીશું ફ્રેન્ડ્સ. બાળકોને ખૂબ જ પસંદ આવશે આ શેક. એવું નથી કે બાળકો માટે જ છે, મોટા લોકો પણ પી શકે છે. ઘણી વખત ફ્રેન્ડ્સ ઉનાળાની ગરમીઓમાં આપણને જમવાની ઈચ્છા નથી થતી, ત્યારે ફ્રેન્ડ્સ તમે આ રીતે 1 ગ્લાસ પી લેશો ને એટલે તમારે જમવાની પણ જરૂર નહીં પડે. એટલો સરસ ટેસ્ટી આ મિલ્ક શેક બનીને તૈયાર થાય છે. મહેમાનો આવવાના હોય ત્યારે પણ તમે આ રીતે આ શેક તૈયાર કરી શકો છો. તો ચાલો હવે આપણે બીજું ડ્રિંક બનાવીશું. તો તેના માટે મિક્સર જાર લીધું છે, તેની અંદર આપણે ઉમેરી દઈશું 3 ચમચી જેટલી ખાંડ. ખાંડની જગ્યાએ બીજો ઓપ્શનમાં તમે સાકરનો પાવડર લઈ શકો છો. સાથે જ 1 ચમચી આપણે કોફી ઉમેરી દઈશું અને જારનું ઢાંકણ ઢાંકી દઈશું અને સરસ તેને પીસી લેશું. તો આ રીતે બંને વસ્તુને આપણે સરસ પીસી લીધા છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. હવે આપણે જારનું ઢાંકણ ખોલીને તેની અંદર આઈસ ક્યુબ ઉમેરી દઈશું અને સાથે જ ઉમેરી દેવાનું છે 1 ગ્લાસ દૂધ. દૂધ આપણે અહીંયા ઠંડુ જ લીધેલું છે. તો આ રીતે દૂધ ઉમેરી દઈ પછી જારનું ઢાંકણ ઢાંકીને સરસ એવું આપણે તેને મિક્સ કરી લેશું આ રીતે. તો આ રીતે ફ્રેન્ડ્સ તમે આ ગરમીઓની સિઝનમાં આ કોલ્ડ કોફી પીશો ને એટલે બીજા બધા ડ્રિંક તમે ભૂલી જવાના છો. એટલી સરસ કેફે સ્ટાઇલ આ કોલ્ડ કોફી બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ. તો હવે આપણી કોફી રેડી છે, તો તેને આપણે ગ્લાસમાં સર્વ કરીશું. તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા ગ્લાસને ચોકલેટ સિરપથી આ રીતે ગાર્નિશ કરી લેવાનો છે, જેથી દેખાવ પણ ખૂબ જ સરસ એવો આવે. આ રીતે આપણે ચોકલેટ સિરપ ગ્લાસમાં ઉમેરી દીધું છે અને આપણે ઠંડી કોલ્ડ કોફી ઉમેરી દઈશું અને ઉપરથી આપણે આઈસ્ક્રીમ ઉમેરી દેવાનો છે, વેનીલા આઈસ્ક્રીમ. આ કોફીને આપણે વધુ ટેસ્ટી બનાવવા માટે ઉપરથી આપણે થોડો એવો ઉમેરી દઈશું કોફી પાવડર અને સાથે થોડું એવું ચોકલેટ સિરપ ઉમેરી દેવાનું છે. બસ આપણી ઠંડી કેફે સ્ટાઇલ કોલ્ડ કોફી બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. આ ગરમીઓની સિઝનમાં તમને જ્યારે જમવાની ઈચ્છા ન હોય અને ઠંડુ કંઈક પીવું હોય ને ફ્રેન્ડ્સ, ત્યારે આ બંને કોમ્બો બનાવી લેશો ને એટલે જમવાની પણ જરૂર નહીં પડે. જો આ 1 ગ્લાસ તમે કોલ્ડ કોફી પી લેશો તો ફ્રેન્ડ્સ આ ગરમીઓની સિઝનમાં જ્યારે તમને જમવાની ઈચ્છા ન થાય ને ત્યારે તમે આ રીતે કેફે સ્ટાઇલ કોલ્ડ કોફી જરૂરથી ટ્રાય કરજો. તમને ખૂબ જ પસંદ આવશે અને પેટમાં ખૂબ જ ઠંડક મળે છે આ ગરમીઓની સિઝનમાં આ કોફી પીવાથી ફ્રેન્ડ્સ. તો જરૂરથી ટ્રાય કરજો. તો મળીશું નવા વિડીયોમાં ફ્રેન્ડ્સ. અને આજની આ રેસીપી ફ્રેન્ડ્સ તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમે કઈ રીતે કોલ્ડ કોફી અને ઓરિયો મિલ્કશેક બનાવો છો તે પણ કમેન્ટ જરૂરથી કરજો. મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.